આપણે અમુક વાર જોયું છે કે સ્કિન ઉપર જ્યારે પણ કોઈ ડીપ કટ વાગી જતું હોય, બળી ગયા હોઈએ કે ખીલ થયું હોય કે સર્જરી પછી જે સ્કાર છે એ જાડું ગઠાણ જેવું થઈ જતું હોય છે, મોટું દેખાતું હોય છે, એને કિલોઇડ કહેવામાં આવતું હોય છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણશું કે કિલોઇડ શેના લીધે થાય છે અને એના ટ્રીટમેન્ટ માટે તમે શું કરાવી શકો છો. હું છું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગરમાં એઝ અ સ્કિન એન્ડ હેર સ્પેશિયાલિસ્ટ પ્રેક્ટિસ કરું છું. તો દોસ્તો, કિલોઇડ જે છે એ સામાન્ય રીતે જ્યારે પણ આપણને કોઈ ઊંડો કટ વાગી જતો હોય, આપણે કોઈ સર્જરી કરાવી હોય, ખીલ થયા હોય, કાન વિંધાવ્યું હોય કે તમારી સ્કિન ઉપર બર્ન્સ થઈ ગયા હોય તમને, તો એના પછી થતું હોય છે. નોર્મલ કેસીસમાં જ્યારે પણ આપણને ક્યાંય વાગ્યું હોય, કટ આવી ગયું હોય, તો કોલેજન બનતું હોય છે ચામડીમાં અને ઘાવ ભરાઈ જતું હોય છે. બટ કિલોઇડવાળા પેશન્ટ્સમાં જે કોલેજન જે છે એ ઘાવ ભરાયા પછી પણ એનું પ્રોડક્શન ચાલુ રહે છે અને એના લીધે જ્યાં વાગ્યું છે કે તમે બળી ગયા છો એના ઉપર અને એની આજુબાજુની જગ્યા ઉપર તમારી ચામડી જે છે એ એકદમ ગાંઠ જેવી કડક થઈ જતી હશે અને એની ઉપર ઉપસી આવતું હોય છે. તો એ વસ્તુ કિલોઇડ હોય છે. કિલોઇડ સામાન્ય રીતે ક્યારે થતું હોય છે અને કઈ જગ્યાએ થતું હોય છે? તો યુઝ્યુઅલી તમને જો મોટા પરુ ભરેલા ખીલ થયા હોય, તમે કાન વિંધાવ્યા હોય, તમારી સર્જરી થઈ હોય, સ્કિન ઉપર બર્ન્સ થયા હોય તમને, અથવા તમને ડીપ કટ્સ આવી ગયા હોય, ત્યારે તમને કિલોઇડ થતું હોય છે. કઈ જગ્યાએ થતું હોય છે? તો યુઝ્યુઅલી નેકની બેક ઉપર, છાતી ઉપર થતું હોય, હાથ ઉપર કે પગ ઉપર કિલોઇડ સામાન્ય રીતે જોવા મળે છે. હવે કિલોઇડ્સ જો તમને થઈ ગયા હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટ પાસે જઈને એના ટ્રીટમેન્ટના ઓપ્શન્સ જાણવા જરૂરી છે. તો સૌથી પહેલી વસ્તુ છે કે જ્યારે પણ કિલોઇડ તમને થયું હોય તો એક્સેસિવ પેઇન છે, બર્નિંગ છે કે તમને ખંજવાળ આવતી હોય છે, તો એના લીધે તમારે ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી થઈ જતી હોય છે. આમાં સૌથી કોમન ટ્રીટમેન્ટ જે થતી હોય છે એ છે કે સિલિકોન જેલ અમે તમને લગાડવા આવતા હોઈએ છીએ દિવસમાં 2 વાર. એના સિવાય સિલિકોન જેલ શીટ હોય છે જે તમારે કિલોઇડની જગ્યાએ દબાવીને લગાડવું પડતું હોય છે, જેના લીધે તમારું કિલોઇડ જે છે એ સોફ્ટ અને ફ્લેટ થઈ જાય. બીજી કોમન ટ્રીટમેન્ટ છે એ છે ઇન્ટ્રાલિજનલ સ્ટીરોઇડના ઇન્જેક્શન. તો સ્ટીરોઇડના ઇન્જેક્શન રેગ્યુલર ઇન્ટરવેલ ઉપર લેવાના લીધે તમારા કિલોઇડ જે છે એ સોફ્ટ થઈ જતા હોય છે અને ફ્લેટ થઈ જતા હોય છે. ત્રીજી કોમન ટ્રીટમેન્ટ છે એ છે ફ્રેક્શનલ CO2 લેઝર. એના લીધે પણ તમારો કિલોઇડ જે છે એ સોફ્ટ થઈ જશે અને ઇન્જેક્શન લેતી વખતે તમને પેઇન ઓછો થશે અને ધીમે ધીમે કરીને તમારો કિલોઇડ જે છે એ ફ્લેટ થઈ જશે. ચોથી ટ્રીટમેન્ટ છે કે અમુક રેર કેસીસમાં સર્જરી દ્વારા એ કિલોઇડ કાઢી આપવામાં આવતું હોય છે અને એના પછી એમાં સ્ટીરોઇડના ઇન્જેક્શન આપતા હોઈએ છીએ, જેથી એ જગ્યાએ કિલોઇડ ફરીથી ના થાય. હવે લાસ્ટ એ જાણવું જરૂરી છે કે જ્યારે પણ તમે કિલોઇડની ટ્રીટમેન્ટ લો છો તો કિલોઇડ સંપૂર્ણ રીતે કમ્પ્લીટલી મટી જાય એવું નથી હોતું. કિલોઇડ ટ્રીટમેન્ટના લીધે ખાલી ફ્લેટ થશે, તમારો સોફ્ટ થઈ જશે કિલોઇડ અને તમારા જે સિમ્ટમ્સ છે ખંજવાળના, બળતરા કે પેઇનના, તો એ ઓછા થઈ જશે. સો જો તમને કે તમારા ફેમિલી મેમ્બર્સને કિલોઇડ હોય તો તમે ડર્મેટોલોજિસ્ટ પાસે જઈને સલાહ લઈને એની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. થેન્ક યુ.